શહેરમાં ભર ઉનાળે પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। શહેરના વોર્ડ નંબર 5 માં છેલ્લા 10 દિવસથી ટીપું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે। તંત્રની ઘોર નિદ્રા અને અણઘડ વહીવટ સામે આજે ગૃહિણીઓ રણચંડી બની અને રસ્તા પર ઉતરી। ગઈકાલે ધોરાજીના માર્ગો પર મહિલાઓએ ખાલી બેડા વગાડી અને નગરપાલિકા પ્રશાસન અને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા વિરુદ્ધ પ્રચંડ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। મહિલાઓનો ગંભીર આક્ષેપ કંઈક એવો છે કે આ કાળઝાળ ગરમી અને જેમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ પાલિકાની વિતરણ વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ગઈ છે। એટલું જ નહીં, વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની તંત્રએ કોઈ જ તસ્દી નથી લીધી અને પરિણામે પાયાની જરૂરિયાત માટે જનતા સંઘર્ષ કરી રહી છે। ધોરાજીની અંદરમાં વોર્ડ નંબર 5 ની અંદરમાં 8-10 દિવસ પાણી નથી આવ્યું અને ધોરાજીની જનતા વોર્ડ નંબર 5 ની જનતા તમે જોઈ શકો છો અત્યારે બેડાને પોતાના હાથ લઈને નીકળ્યા છે અને માનનીય ધારાસભ્યો મહેમાનીય કે પોતાનો જન્મદિવસ હોય તો જન્મદિવસમાં સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરે છે, પણ ધોરાજીની જનતાને 8-8 દિવસે 10-10 દિવસે પાણી આવે છે તોય નથી આવી શકતા। તો પેલા તો છે ને 8 દિવસે પાણી આવે, જેને ભરવાની સગવડ હોય તો એનો તો વાંધો ન હોય, પણ આપણે 8 દિવસ સુધી ભરીને કેટલું ભરવું પાણી? અમે અમુકને ટાંકા પીવાના પાણી એવા ઘરમાં નથી રહ્યા। એ સિવાયનું એમ કે પેલા મતલબ આવીને ત્યારે એમ બોલે કે અમે 4 દિવસે પાણી આપશું, 4 દિવસે પાણી આપશું। હવે અત્યારે 8 દિવસ થાય તો પાણી નથી આવ્યું તો એ લોકો જોવાય નથી એવા કે તમારી પરિસ્થિતિ